મિત્રો સવારમાં આપણે ફોર્મમાં આવી ગયા છે વહેલા અને કામ પણ ચાલુ કરી દીધું છે. તો જો આજે લીધું છે આપણે નીંદવાનું બાકી રહી ગયું છે સાઈડોનું, તો નીંદી કાઢીએ. અને કાલે તો જો આટલું પેલપા સોમેથી બારીનેથી વારીને આલા ગાડી મેળવી પેલી બાજુ આજે આ પૂરું કરી દઈએ તો એ સુધી ઘાસ તો બહુ બધું તો કાઢી નાખ્યું, વારી કાઢી જો. કેમ કે ચોમાસાનું બધું પાછું એ રોજ રોજ ફર્યા કરાય એને કરતાં સાફ રાખીએ તો સારું. આપણે ફરવાનું વધારે. તો પેલી બાજુ પણ થોડુંક બતાવી દો તમને. બીલા તો મોટા મોટા બિલ પડ્યા છે. બીલા આયડા બીજા બધા બહુ બિલ આવ્યા છે. તો ચલો જો બધું કાલ સાફ કરી નાખીએ તો બીજો પૌધો દેવાને એવો પડવા મળે જો કદમનો. કદમની ઉપર પેલી એવું બહુ આવે ફૂલ એનો. બધું વારાઈ ગયું છે. આપણે તો આટલા સુધી કાલ વાર્યું. હવે સીધું નેદવાનું વારવાનું કરી નાખીએ ફટાફટ આ બાજુ. તો જો સરસ મજાના ચંપા પણ છે. તો પામ છે અને કદમ જો કદમના ફૂલા બહુ જ આવ્યા છે. બધા ઉપર ગરી ગયા બધા, પણ હવે ફળ એકલો રહ્યો ખાલી. તો ચલો કંઈ નહીં, આપણે વારવાનું ચાલુ કરી દઈએ. અને આ બાજુ તો ગરમાળોના ફૂલા પણ ગરી ગયા છે, જેમ કે શ્યાંગો જવી ગઈ છે. જો હજુ હુકી પડી નથી, અડધી પડી ગઈ. જો નાની નાની શીંગો બેસી ગઈ ગરમાળોની ગઈ. તો ચલો ફટાફટ સાફ કરવા મળીએ. જયમીને તો ગયા છે સ્કૂલે, કૃષ્ણન બે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બધા મિત્રોનું સ્વાગત છે. આપણે તો નહીં રેડી થાય ફોર્મ આવી ગયેલા. અને આજે તો બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે. અને જો સરસ મજાનું ગાર્ડનનું લોકેશન છે. જો અને વાગી ગયા છે 11. અને કૃષ્ણા સ્કૂલેથી લઈને પણ આવી ગયા ને કૃષ્ણા? જય માતાજી. કૃષ્ણ કેશો જય માતાજી. જો કૃષ્ણ તો એને બેનપણીઓ ગાડી જાય ને કે હું ગાડીમાં જઈ ગયા, પણ ગાડી તો મોડા આવશે પણ ચાલશે. બાજુ કિશન મમ્મી આવી ગઈ ફોર્મમાં નહીં, રોટલા બનાવી દીધા. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છે ફાઇનલી ટોકી માટે રોટલા લઈ. હા, ટોકીના રોટલા આવી ગયા છે કે દૂધ અને રોટલા જ ખાય. હા જો કશું ખાતી અને ઈંડા સવારમાં નહીં સવારે ઈંડા આપણે બનાવવાનું. જો ટોકી તારી બેઠી છે અને આપણું બાકી છે નહીં બનાવવાનું. બનાવી શાક, ડુંગળી બટાકાનું શાક અને રોટલી બનાવવાની બાકી. રોટલી થોડી વાર બનાવી હું આવું પછી. અને જઈને એમણે ખાઈ બનાવી દેજે એક બે બિસ્કિટ નહીં ખાજો. કિશું બિસ્કુટ લઈ ગયા. કૃષ્ણ કશું નહીં લઈ નાસ્તો. કૃષ્ણ સ્કૂલમાં બટાકા વાળા ખાઈને આવી ડબ્બો ખાવા. હા એવું કહેતા સવારે ચા પીધી વગર નહીં. તા ઉભો કે શું કહે છે? શું કહે છે? આપણે તો આવી ગયા છે ઘરે ફાર્મમાંથી જમવા માટે. અને આ બાજુ શું ચાલે હજુ? હે જો કૃષ્ણ હમણાં યુનિફોર્મ ધોવા કૃષ્ણ મમ્મી તો ખાધ્યું હજુ ખાવાનું ને. તો જો આ બાજુ તો ભેના પૂરા તો હુકવ્યા બાજરીના. તો ચાલો આપણે જો જઈને સાયકલ ચો મૂકી દીધી. ઓબાધારે મિલતી ગાડી શું નામ પાડ્યું ગાડીનું? ધનનો બંનો પાડી દઈ ને બસંતી. જો કૃષ્ણ તો કાલ હોતના પાવ ચલવા પેલા કાકા આલેલા નહીં. જઈને ગયા સ્કૂલે તું? ગાડી ના જાય બેટા, ભાડું બોલે. શું ના? તો ચલો આપણે તો જમી લઈએ. પાછળનું બાયનું વાંચી નહીં કશું બલાડું પેસે ગોળાવો. તો ચલો બાયનું તો વાંચી તો જમી લઈએ. તમે ખાધું કીશું? જયમી ખાધું? જયમી એમણે ખાઈ લીધું. તે ખાધું? તો ચલો આપણે ખાઈ લઈએ. આજે બનાવ્યું સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક અને રોટલી. તો ચલો જમવું હે તો ચલો ગાઈસ 5 વાગી ગયા છે ને ઘરેથી ચા આવી ગઈ છે લઈને કૃષ્ણ મમ્મી નહીં. હા શું કહો? કૃષ્ણ મમ્મી ચા લઈને આવી જો. તો ચલો આપણે પી લઈએ. જયમીન ઘર પીલપા નાસ્તો એવું લઈને. હા 4 તો જો પણ થાય જબરજસ્ત થાય નહીં.
આવ્યો જો જમીન તો પેલા ગેટે આવી ગયો. તો ચલો જઈએ આપણે પછી ચા પી લઈએ. જો ઘાસમાં ખાવા જમી તો ઘંટડી વગાડ કરા. જો બાજુ તો આવી ગયા છે ચાલને જઈને. શું લઈને આવ્યો? જો જઈને તો સાયકલ લઈને જાવ તો ફોર્મમાં હોય તો સાયકલ લઈને નહીં. તો ચલો આપણે તો ચા પી લઈએ. કપૂર કા બોલ દો. ચલો ફ્રેન્ડ આપણે રોડનું કામ ચાલુ કરી દીધું છે. જો કચરું વાળવાનું. તો ચલો ફટાફટ કચરું એનું ચાલુ કરી દઈએ. આટલું જ વાર્યું છે હજી તો. અને વાંચી ગયા 5:30. જેમ કે આપણે પેલી બાજુ કચરું સાફ કરતા હતા. જો પેલી બાજુ હમણાં લગાડીને આવ્યા મોડું થઈ ગયું છે. જો એ બાજુ લગાડી એટલે બધું સાફ કરી નાખ્યું છે. પીસનું અમે તો 4 પણ લેવા મળી અને મોરાઈ બેસી રહ્યો જો નજીક. કડવી મેદી પર અહીં બેઠો છે મોર. તો પેલી બાજુ તો 4 લેવાનું ચાલુ છે. થઈ ગયા 4 થઈ. જો 4 કાપે 4 કાપે. પેલી બાજુ લગાડવાનું ચાલુ છે ને આપણે કરવા ચાલુ કરી દઈએ. કચરું સાફ કરવાનું. આ બાજુ સરગવાના ફૂલ પણ સરસ મજાના આવ્યા છે. જો તો ચલો ચાલુ કરી દઈએ કચરું સાફ કરવાનું. આજ પડી ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો. આજે બનાવી છે કઢી ખીચડી. અને જયમીને તો જે ખાધું કૃષ્ણ તે ખાવાનું હજુ તે ખાધ્યું કે દીધી. કૃષ્ણ તો કેલ્શિયમના રોટલી ખાઈ છે. કૃષ્ણ તો અને જમી તાર ખાઈ લીધું. જયમીને ખાઈ લીધું. લાઈવ કરો મોડું થયું નહીં આપણે જમવાનું. હે રોટલી એ નહીં બટાકાની સબ્જી કઢી બડી તો છે જ. કઢી નહીં ખાઈ છે કૃષ્ણ? બપોરનું ટાઢું ખાવું પણ કઢી નહીં ખાઈ કૃષ્ણ તો. વસ્તુ ના ખાઈ અને બાજુ કૃષ્ણ મમ્મી આવી ગઈ છે લઈને બધું. તો ચલો જમી લઈએ આપણે તો. આપણે ખીચડી કાઢી નાખીએ. શું જોઈએ હવે ઘરે ખીચડી ખાઈ ગઈ છું દાદ? તો ચલો આપણે જમી લઈએ. જમીનને તો ખાવું નહીં. ખાઈ લીધું જાણનું નહીં જમીન. અને જો જમીને દવા ચોપડી દીધી મોડે ગરમી નીકળેલી એની. તો ચલો ફટાફટ ખાઈ લઈએ આપણે.